we are going to talk about again C3B, that is English Standard 3 to 8. In that unit 4, assessment and evaluation જે યુનિટ છે એની આપણે ચર્ચા કરતા હતા અને આજે આપણે રિટન ટેસ્ટની વાત કરવાના છે કે ટેસ્ટ આપણે કઈ રીતે લઈ શકીએ, વિદ્યાર્થીઓનું રિટન ટેસ્ટની અંદર કેવા એના પ્રકારો હોય અને કઈ રીતે આપણે ભાષામાં રિટન ટેસ્ટની અંદર વિદ્યાર્થીઓ બિલકુલ હળવાશથી અને સરસ રીતે પોતાના અક્વાયર્ડ નોલેજને આપણે એમનો ટેસ્ટ લઈ શકીએ, એમની કસોટી લઈ શકીએ અને એમાં પણ વિદ્યાર્થીઓને પણ મજા આવે. તો એવા કેટલાક પ્રકારો છે જેની આપણે આજે વાત કરવાના છે. સો લેટ્સ સી હિયર વી કેન સી that objective types of question, then short types of test and essay types of questions. એટલે ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે આપણને ખ્યાલ છે કે અનાત્મલક્ષી પ્રશ્નો કહેવાય છે. ત્યાર પછી છે શોર્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટ એટલે ટૂંકા પ્રશ્નો અને ત્યાર પછી છે નિબંધ પ્રકારના પ્રશ્નો. બરાબર. જ્યારે પણ અંગ્રેજીની અંદર શિક્ષક રચિત કસોટીની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા લેંગ્વેજને લઈને આપણે મુખ્ય બાબતો ધ્યાનમાં રાખીએ છીએ કે એક કે LSRW જે એના 4 કૌશલ્યો છે એ 4 કૌશલ્ય આધારિત જ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થવું જોઈએ. બીજું કે ગ્રામર એટલે કે વ્યાકરણ, ત્યાર પછી પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ અને ત્યાર પછી છે શબ્દભંડોળ એટલે કે વોકેબ્યુલરી. તો આને લઈને જ આપણે વિદ્યાર્થીઓનું હંમેશા ભાષાની અંદર મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. ત્યારે આપણે જ્યારે પ્રશ્નોની રચના કરતા હોઈએ છીએ ત્યારે આપણે આ મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની છે કે એના પ્રકારોને આધારિત આપણું ટેસ્ટ આપણી કસોટી હોવી જોઈએ જેથી વિદ્યાર્થીઓનું એક્યુરેટ અને પ્રોપર મૂલ્યાંકન થાય, ઇવેલ્યુએશન થાય. તો એની અંદર શોર્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સના કેટલાક પેટા પ્રકાર છે જેવા કે કમ્પ્લીશન ટેસ્ટ કે કોઈ પણ વિગત આપેલી હોય તેને પૂર્ણ કરવાની છે જે વિદ્યાર્થી લોજિકથી કરતા હોય છે. ત્યાર પછી છે રિકોર્ડ ટેસ્ટ એટલે એમાં સ્મૃતિ કસોટી આવે છે કે વિદ્યાર્થી ભણે છે, વાંચે છે અને એને ધ્યાન કેટલું છે તે. ત્યાર પછી છે મલ્ટિપલ ચોઇસ ટેસ્ટ જેના પણ પેટા પ્રકારો છે જે તમારા મોડ્યુલમાં આપેલા છે એ હમણાં આપણે જોઈશું. ત્યાર પછી છે શોર્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટ એટલે કે ટૂંકા પ્રશ્નો અને એક વાક્યના જવાબો અથવા તો જે બીજા શોર્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટ હોય છે તે. અને ત્યાર પછી છે એસે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન એટલે કે લાંબા પ્રશ્નો જેની અંદર ટૂંકનોંધ લાંબી આવી શકે છે જે ત્યાર પછી છે એસે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો જેની અંદર એપ્લિકેશન ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ પણ હોઈ શકે છે. તો હવે આપણે સૌથી પહેલો પ્રકાર લઈશું ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન જેને અનાત્મલક્ષી પ્રશ્નો કહેવામાં આવે છે. તો ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સની અંદર જે આ પ્રકાર છે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચનના એના ઉત્તરો હંમેશા ચોક્કસ અને ટૂંક જવાબી હોય છે અને ક્યારેક એ શબ્દ સ્વરૂપે પણ હોય કે પછી નિશાની સ્વરૂપે પણ હોઈ શકે છે અથવા તો તેને જોડકા જોડો એવું પણ કહેવામાં આવે છે અથવા તો એને ખાલી જગ્યા પૂરો બ્લેન્ક્સ કમ્પ્લીટ કરો એવી રીતે પણ પૂર્ણ કરવામાં આવે છે. જેમાં તમને ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન એટલે એમના તમને કેટલાક વિકલ્પો મળે છે, તમને આગળ ગાઈડલાઈન મળે છે કે જેની અંદર તમે એ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરી શકો. ફોર એક્ઝામ્પલ ટ્રુ કે ફોલ્સ ચિહ્નવાળા પણ હોઈ શકે. તો આવી રીતે અનાત્મલક્ષી પ્રશ્નોનું નિર્માણ એ એક કૌશલ્ય માંગી લે છે. અત્યાર સુધી તમે બધાએ રેડી પેપર જે તમારી પાસે આવે છે એ તમારા શિક્ષકો કાઢતા હતા અને તમે લખતા હતા. હવે તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો અને તમારે જે કંઈ પણ તમે ભણાવો એના માટેનું કસોટી પ્રશ્નપત્ર કે મૂલ્યાંકન પત્ર સ્વરૂપે તમારે આ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરી અને જ્ઞાન, સમજ, ઉપયોજન આ દરેક બાબતોને ધ્યાનમાં રાખી એમના માટે ટેસ્ટ પેપર તૈયાર કરવાનું છે જેની વાત આપણે અહીંયા કરી રહ્યા છે. તો અનાત્મલક્ષી કસોટીઓમાં કોન્સેપ્ટ ક્રમશઃ વોકેબ્યુલરી, ગ્રામર, કોમ્પ્રિહેન્શન અને એપ્લિકેશન જેવી બાબતોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની ક્ષમતાનું માપન થઈ શકે તેનું ધ્યાન રાખવાનું છે. જેને ક્રમશઃ ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સંકલ્પના, શબ્દભંડોળ, વ્યાકરણ
સમજ એટલે કે અર્થગ્રહણ અને ઉપયોજન અથવા તો ઉપયોગ કે જે કંઈ પણ તમે ભણી ગયા છો, જેની થિયરી તમે ભણી ગયા છો એને તમે ઉપયોગ કરી શકો પ્રેક્ટિકલી, તો એને એપ્લિકેશન ટાઈપ ઓફ ક્વેશ્ચન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, એસે રાઇટિંગ કરતાં તમને શીખવાડ્યું હોય તો હવે તમને એવો એક ટૉપિક આપવામાં આવે જેથી તમે એસે રાઇટિંગ કરી શકો. ત્યાર પછી તમને એવા કોઈ પણ પ્રકારના એપ્લિકેશન ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ કે જેની અંદર વિદ્યાર્થી પોતાને મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે છે, જેમાં વિદ્યાર્થી જે કંઈ પણ ભણે છે એને કમ્પ્લીશન ટેસ્ટ, રિકોલ ટેસ્ટ, મલ્ટિપલ ટેસ્ટ, ઓલ્ટરનેટિવ અને મેચિંગ ટેસ્ટ સાથે જોડી શકે છે. જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ટેસ્ટ જે છે એના આ 5 પ્રકાર આપણે એની વાત કરી. સૌથી પહેલું છે કમ્પ્લીશન ટેસ્ટ એટલે કે પૂર્ણતા કસોટી, જેમાં ખૂબ સરસ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે કમ્પ્લીટ ધ લેટર બાય સિલેક્ટિંગ પ્રોપર વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે અને તમારે એક નાનું કન્વર્સેશન છે, જોઈ લો કે એક લેટર જ છે કે જેને તમારે પૂર્ણ કરવાનું છે. બરાબર. વિઝિટ, યસ્ટરડે, રિસીવ્ડ, ક્રમશઃ 3 ખાલી જગ્યાની અંદર ક્યાં શું આવશે એ તમારે સમજીને, અને હવે આને કયું કહેવાય તો કોમ્પ્રિહેન્શન ટાઈપ ઓફ ટેસ્ટ. કમ્પ્લીશન ટેસ્ટનું જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં આપણે જે આગળ વાત કરી એમાં કોમ્પ્રિહેન્શનનો ઉપયોગ તમે અહીંયા કરો છો. ત્યાર પછી છે રિકોલ ટેસ્ટ એટલે કે સ્મૃતિ કસોટી. અરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર એટલે પાઠના આધારે નીચેના વાક્યોને તમારે શું કરવાનું છે, ક્રમમાં ગોઠવવાનું છે. એટલે અહીંયા જ્યારે તમે સંકલ્પના સમજો છો, કોન્સેપ્ટ સમજો છો, જે તે પાઠ ભણાવ્યો છે તેના વાક્યોને તમે બરાબર સમજ્યા હોય તો એ કોન્સેપ્ટ અને કોમ્પ્રિહેન્શનના આધારે તમે રિકોલ ટેસ્ટને પૂર્ણ કરી શકો. ત્યાર પછી બીજું છે એ છે મલ્ટિપલ ચોઇસ ઓફ ટેસ્ટ. તો મલ્ટિપલ ચોઇસ ઓફ ટેસ્ટની અંદર એ શું ઇન્ક્લુડ કરે છે તો એની અંદર પહેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે કોઈ પણ ખાલી જગ્યા હોય તેને કૌંસમાંથી એનું ઓપ્શન લેવાનું અને લઈને પછી પ્રોપર નક્કી કરી અને એનો સાચો જવાબ લખવાનો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓલ્ટરનેટિવ એટલે તમને ઓપ્શન્સ પણ આપેલા હોય તો એ ઓપ્શન્સમાંથી તમારે રાઇટ ઓપ્શન્સ ચૂઝ કરી અને બ્લેન્ક્સ છે તમારી જે ખાલી જગ્યા છે એને પરિપૂર્ણ કરવાની હોય. ત્યાર પછી છે ટ્રુ ફોલ્સ ટેસ્ટ. તો આ તો આપણું સૌથી સારું અને ગમતું મૂલ્યાંકન છે કે આપણને ખરા ખોટા કરવા ખૂબ ગમે. તો એની ઇન્સ્ટ્રક્શન્સ કેવી હોઈ શકે, કારણ કે આપણે પેપર ડિઝાઇન કરવાનું છે, ટેસ્ટ પેપર રેડી કરવાનું છે બાળકોને આપવા માટે. તો એઝ અ ટીચર we need to know that what kind of instruction we should write so that student also understand. So it should be simple language અને વિદ્યાર્થીઓને ક્યાંય કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સો પુટ અ રાઇટ માર્ક નિયર ધ કરેક્ટ સ્પેલ્ડ વર્ડ એન્ડ અ રોંગ માર્ક નિયર ધ ઇનકરેક્ટ સ્પેલ્ડ વર્ડ. એટલે જે વર્ડનો સ્પેલિંગ સાચો છે ત્યાં તમારે ખરું કરવાનું છે અને જે સ્પેલિંગ ખોટો છે ત્યાં તમારે ખોટું કરવાનું છે. તો મેચિંગ ટેસ્ટ નેક્સ્ટ જે છે એ જોડકા જોડો. તો આ પણ વન ઓફ ધ ફેવરેટ આપણું મૂલ્યાંકન છે જે આપણને ગમતું હતું આપણા સ્ટુડન્ટ લાઈફમાં, બાળકોને પણ ડેફિનેટલી એ ગમે જ. તો મેચ એ વિથ ઇટ્સ મિનિંગ ફ્રોમ બી, કારણ કે અહીંયા મિનિંગ આપેલો છે એટલે એ લોકોએ એડ કર્યું છે. અધરવાઇઝ તમે એવું લખી શકો મેચ એ વિથ બી સેક્શન અથવા તો મેચ ધ પ્રોપર પેર એ વિથ બી, એવું પણ તમે લખી શકો. સેકન્ડ છે જે બીજો પ્રકાર છે એ છે શોર્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન. પહેલો પ્રકાર જે આપણે જોયો એ હતો ઓબ્જેક્ટિવ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન અને અત્યાર સુધી આપણે જે ડિસ્કસ કર્યા મલ્ટિપલ ચોઇસ ટેસ્ટ, રિકોલ ટેસ્ટ, મેચિંગ ટેસ્ટ, ટ્રુ ફોલ્સ ટેસ્ટ એ બધા હતા, એ એના પેટા પ્રકાર હતા. તો શોર્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટમાં ટેસ્ટ ઓફ કોમ્પ્રિહેન્શન આવે છે એટલે કે અર્થગ્રહણ, જેની અંદર પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફને વાંચી પછી એના આધારે આપેલી ખાલી જગ્યા હોય, ટ્રુ ફોલ્સ હોય, ચડતા ઉતરતા ક્રમ હોય, બ્લેન્ક્સ હોય કે પછી પ્રશ્નો હોય, એના જવાબ આપણે આપવાના હોય છે. સો ધ એક્ઝામ્પલ્સ ઓલ્સો ગિવન હિયર, રાઈટ.
ત્યાર પછી છે એસે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન. સો વી ઓલ નો દેટ વોટ કાઇન્ડ ઓફ એસે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન, કે કોઈ પણ વિષય વિશે આપણે ડિટેલમાં લખવાનું છે અને એ પણ અંગ્રેજીમાં. સો હિયર દેર આર એસે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સની અંદર તમને બાળકોને નાની શોર્ટ્સ નોટ પૂછી શકો, 4 કે 5 વાક્યની અંદર આવતા પ્રશ્નોના જવાબ પૂછી શકો, તમે નાનો પેરેગ્રાફ લખવાનું પણ પૂછી શકો. તો અહીંયા પેરેગ્રાફનું એક્ઝામ્પલ આપેલું છે. દેટ રાઇટ ધ સ્મોલ પેરેગ્રાફ ઓન ધ સબ્જેક્ટ્સ ગિવન બિલો. સો રાઇટ ધ એસે ઇન ધ 200 વર્ડ્સ ઓર 300 વર્ડ્સ, એવું પણ તમે લખી શકો. તો આ પ્રમાણે તમે વિદ્યાર્થીઓને 3 પ્રકારના ધ્યાનમાં રાખી અને તમે એમનું અંગ્રેજીનું લેંગ્વેજનું ટેસ્ટ પેપર તૈયાર કરી શકો છો. તો આજે આપણે એની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટૉપિકની ચર્ચા કરીશું. આપ સાથે સાથે વાંચતા રહેશો, એનું ખાસ ધ્યાન રાખશો, કારણ કે જે કંઈ પણ એક્ઝામ્પલ્સ મેં તમને આગળ આપ્યા છે, આગળ પણ એના પ્રકાર જ દર્શાવેલા છે, જે ખૂબ જરૂરી છે. આ સાથે મારે તમને કેટલાક અસાઇનમેન્ટના પ્રશ્નો આપવા છે, જે આ જ પેપરને લગતા છે. બિકોઝ તમે એસવાયમાં છો એન્ડ યુ નો વોટ ઇઝ ધ લેસન પ્લાન એન્ડ વોટ ઇઝ ધ લેસન પ્લાન્સ પ્લાનિંગ એન્ડ ધ પ્રોજેક્ટ વર્ક એન્ડ ઓલ. સો અહીંયા કેટલાક હું પ્રશ્નો તમને આપી રહી છું. એ પ્રશ્નોને તમારે એઝ અ પાર્ટ ઓફ અસાઇનમેન્ટ લખવાના રહેશે. અને એની અંદર તમને ક્યાંય કોઈ જગ્યાએ એવું લાગે કે ગડબડ છે અથવા તો મને સમજ નથી પડતી and I can't understand what actually the concept is, so you can come when you appearing the exams, or you can ask me through the media like WhatsApp and in my personal account. બરાબર? તો મારા પર્સનલ નંબર પર પણ તમે ફોન કરી અને મને જણાવી શકો છો. એટલે જો તમને એવું લાગે કે ક્યાંય કોઈ જગ્યાએ સમસ્યા છે, તો યુ કેન આસ્ક મી થ્રુ ધ ફોન ઓર થ્રુ ધ વોટ્સઅપ મેસેજ એન્ડ ઓલ. સો આઈ વિલ એક્સપ્લેન અગેન. કોઈ એક જણનો પણ પ્રશ્ન હશે તો હું એને કનેક્ટિવલી એનો એક નાનો ઓડિયો અથવા તો વિડીયો બનાવી અને પછી તમને પાછો સેન્ડ કરીશ ગ્રુપમાં જ, સો દેટ એકનો પ્રશ્ન ભલે હોય પણ લાભ સૌને મળે. બરાબર છે? તો અહીંયા તમે કેટલાક પ્રશ્નો જોઈ રહ્યા છો આ વિડીયો ઉપરાંત. એ પ્રશ્નો તમારે નોંધી અને એને વ્યવસ્થિત તમારા ચોપડાની અંદર તમારે લખી લેવાના રહેશે. અને જે મહત્ત્વના 2 પ્રશ્નો છે એ જ હું તમને અહીંયા આપી રહી છું. અને બીજા 2 પ્રશ્નો જે છે ક્રમશઃ એ તમારા અસાઇનમેન્ટ સ્વરૂપે છે. અને અગાઉના 2 પ્રશ્નો જે તમે જોઈ રહ્યા છો તે છે એ તમને કેટલાક પેપર્સની અંદર પણ પૂછાયેલા છે. તો આપણે એનું ધ્યાન રાખશો.